ભેસાણથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત તો બની છે, પરંતુ પ્રમુખ છે એ ભારતીય જનતા પાર્ટીના બનશે. કારણ એવું છે કે આપ પાસે એસસી અનામતનો કોઈ પણ ઉમેદવાર જીતેલો નથી અને ભારતીય જનતા પાર્ટી પાસે રાણપુર 2 સીટ ઉપરથી એસસી અનામતનો ઉમેદવાર જીતેલો છે. ગોપાલ ઇટાલિયાએ પોતાનો જાદુ તો ચલાવ્યો, પરંતુ હુકમનો એક્કો એ ભારતીય જનતા પાર્ટીનો બેસવાનો છે. 16 બેઠકોમાંથી 13 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી જીતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રદીપ શું કહેશો? બિલકુલ ઉમંગ, અહીંયા સ્થિતિ એવી થઈ છે ગઢ હાલા પણ સિંહ ગેલા જેવી સ્થિતિ. ગોપાલ ઇટાલિયાએ જીતી તો ગયા, પણ પ્રમુખ હવે એ ભેસાણની અંદર ગોપાલ ઇટાલિયાના કહ્યા મુજબ નહીં કરી શકે. જી બિલકુલ, મુફાદલ શું કહેશો? એટલે જે હમણાં વાત થઈ રહી હતી, સોનાની થાળીમાં મેખ લાગી ગયો એ પ્રકારની સ્થિતિ થઈ. 2 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી, પણ એમાંથી એક જ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બેસી શકશે, કેમ કે જે સમીકરણો અને સોગઠા ગોઠવાયા હતા એમાં થોડી ચૂક રહી ગઈ. એસસી અનામત ઉમેદવાર જીત્યા ન હોવાથી આમ આદમી પાર્ટીને જે માંડ 2 તાલુકા પંચાયતો મળી છે એમાંથી એકમાં જ શાસન કરવાની તક એટલા માટે મળશે કેમ કે ભાજપના જે જીતેલા ઉમેદવાર છે એ ત્યાંથી પ્રમુખ બનશે. એટલે ભેસાણ તાલુકા પંચાયતના પણ આ મોટા સમાચાર.